નમસ્કાર મિત્રો, વિડીયોમાં આપનું સ્વાગત છે. મિત્રો, આ વાત ત્યારની છે જ્યારે ભારત દેશ ઉપર અંગ્રેજ સરકારનું શાસન હતું. એટલે કે ટૂંકમાં આપણો દેશ જ્યારે ગુલામ હતો એ સમયે આપણા સૌરાષ્ટ્ર ગુજરાતની વાત નથી, સમગ્ર ભારતમાં અને આમ તો યુરોપના દેશોમાં પણ એટલે કે આખા વિશ્વમાં એક રોગચાળો ફેલાયો હતો, જેનું આપને બધાને ખબર છે. એ રોગ એટલે રગતપિત્તનો રોગ. અને એ રગતપિત્તનો રોગ એવો હતો, એક તો ચેપી હતો. એમાં એવું થતું કે શરીરે ગુમડા નીકળે, પછી એમાં લોહી પૂરું થાય, અને એટલો ભયંકર અને બિહામણો એ રોગ હતો કે માણસનું શરીર વિકૃત થઈ જાય, અને પાછો અસાધ્ય હતો. એનો કોઈ ઈલાજ નહોતો. એ માણસ મરે ત્યારે એની સાથે જાય, આવો અસાધ્ય રોગ. અને એનાથી રોગીનું શરીર એકદમ બિહામણું અને વિકૃત થઈ જતું. એની સેવા કોણ કરે? એની સાર સંભાળ કોણ લે? કોણ એને ખવડાવે પીવડાવે? એટલે આવા એ રોગને લીધે પછી થતું એવું કે એ રોગીને ડોકે અહીંયા પેલી ટોકરી બાંધી દેવામાં આવતી, ઘંટડી બાંધી દેવામાં આવતી, કે જેને લીધે એ રોગી જ્યારે આવતો હોય નજીક ત્યારે લોકો આઘા પાછા થઈ જાય. એની પાસે કોઈ જવા તૈયાર નહોતું. આવા રોગને અને એ રોગિષ્ટોને એની સેવા કોણ કરે? પણ એક સંત હતા જેનું નામ હતું સંત દેવીદાસ બાપુ. એનો આશ્રમ એ આવા રોગિષ્ટોનું ઉપચાર કેન્દ્ર બન્યો હતો. એને ખોળામાં લઈ અને એનો ઉપચાર કરતા, એની સેવા કરતા, અને એટલું જ નહીં, એને ખવડાવતા પણ. એ સંત દેવીદાસ, આપણે વાક્ય બોલીએ છીએ સત દેવીદાસ, પણ મિત્રો અહીં આ વાક્ય પૂરું નથી થતું. ત્યાર પછી બીજું 7 અક્ષરનું વાક્ય આવે છે, અમર દેવીદાસ, એટલે અમરમાં. આ આશ્રમની અંદર હું અત્યારે અહીંયા એ જ આશ્રમની અંદર છું, પરબધામમાં. એ જ્યારે સેવા માંગવા માટે અમરમાં આવ્યા ત્યારે દેવીદાસ બાપુએ એને કીધું કે બેટા, તે આ શું કર્યું? ભર જુવાની અને તારો આ સ્ત્રી તરીકેનો અવતાર, અને અહીંયા તો રગતપિત્તના રોગીઓ છે. દેવીદાસ બાપુ કહે છે કે બેટા, હું તારા ધણીને પગે પડીને, તારા સાસરિયાઓને વિનવીને પણ ચાલ તને સાસરિયામાં મૂકી જાઉં, અથવા તો તું કહે તો તને તારા પિયરિયામાં મૂકી જાઉં. તું જ્યાં કહે ત્યાં તને મૂકી જાઓ. ત્યારે અમરમાં કહે છે કે બાપુ, સાસરિયાનો અને પિયરિયાનો માર્ગ તો મારો અહીં પૂરો થાય છે. હવે તો તમે જે માર્ગે ચલાવો ત્યાં ચાલવું છે. ત્યારે દેવીદાસ બાપુ કહે છે કે બેટા, આ માર્ગ તો કાંટાળો છે. અમરમાં કહે છે તો સંસારના માર્ગમાં કેમ ફૂલડા પાથર્યા છે? પણ બેટા, તું અહીં કઈ રીતે શું કરીશ? ત્યારે અમરમાં કહે છે કે બાપુ, મીરાબાઈ જ્યારે ભક્તિ કરવા નીકળ્યા હતા ત્યારે એને સંતોએ જાકારો નહોતો આપ્યો. તમે તમારો સંત ધર્મ કેમ ભૂલો છો? મીરાબાઈ તો ગિરધરના ગુણ ગાવા નીકળ્યા હતા, જ્યારે અહીં તો છે રગતપિત્તની રાસલીલા અને 18 વર્ણના એઠા બટકા. પણ અમર માએ તો અંતઃકરણથી અલખનો ભેખ ધારણ કર્યો હતો, રામ રોટીની જોડી લીધી હતી, અને અહીં એ જીવનને એણે સમર્પિત કરી દીધું એ રગતપિત્તિયાઓની સેવામાં. હવે એ અમરમાં એટલે સત દેવીદાસ પછી અમર દેવીદાસ, આ બંને વાક્ય ત્યાં પૂરા થાય છે, અને એટલે આપણે કહીએ છીએ કે સત દેવીદાસ, અમર દેવીદાસ. તો મિત્રો, એ દેવીદાસ બાપુનું સમગ્ર જીવન ચરિત્ર અમારા હાથમાં જે પુસ્તક છે 16 સંતો, એની અંદર આપણા રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીએ આ લખ્યું છે આખું જીવન ચરિત્ર. પણ એ જીવન ચરિત્રની વાતો તો બહુ લાંબી થાય, અને દેવીદાસ બાપુનું આખું જીવન કઈ રીતનું હતું એ કહેવું પણ કોઈ વિડીયોમાં કે પુસ્તકમાં શક્ય નથી. પરંતુ તમે આ પુસ્તક વાંચી શકો છો. એની અંદર આખું મેઘાણીજીએ સરસ આલેખ્યું છે. પણ આના ઉપર ગુજરાતી ફિલ્મોનો જ્યારે સુવર્ણયુગ ચાલતો હતો ને, ત્યારે એક ફિલ્મ પણ બની છે. એ ફિલ્મનું નામ છે અમર દેવીદાસ, જેમાં ઉપેન્દ્રભાઈ ત્રિવેદીએ
દેવીદાસ બાપુની ભૂમિકા કરી હતી એ બહુ સરસ પિક્ચર છે. અને એમાં છે ને વઢવાણના રાજકવિ અને પ્રસિદ્ધ લોક સાહિત્યકાર શ્રી બચુદાન ગઢવી, બચુબાપુ ગઢવીએ આ ફિલ્મની પટકથા લખી હતી અને અમુક સંવાદો પણ લખ્યા હતા. આ ફિલ્મની ટાઇટલ સાથે આ પરબધામના એ દ્રશ્યો પણ એ ફિલ્મની અંદર બતાવવામાં આવે છે. એટલે એ બહુ સરસ ફિલ્મ હતી. અને એના જે સંવાદો છે એ બચુદાન બાપુએ લખ્યા હતા. અને જ્યારે દેવીદાસ બાપુની જીવન સંધ્યા હોય છે, સમાધિ લેવાનો એનો સમય હોય છે, ત્યારે બહુ સરસ સંવાદો બચુ બાપુએ ઉપેન્દ્રભાઈના મુખે બોલાવ્યા છે દેવીદાસ બાપુની ભૂમિકામાં. એ સરસ શબ્દો એવા છે કે જ્યારે દેવીદાસ બાપુ પરચો પૂરે છે ત્યારે પછી ધૂણા આગળ જઈ અને દેવીદાસ આ સંવાદો ઉપરથી આપણને ખ્યાલ આવે કે દેવીદાસ બાપુનું વ્યક્તિત્વ કેવું હતું, એનું જીવન કેવું હતું. દેવીદાસ બાપુ કહે છે કે હે ધૂણાના ધણી, હે ધજાવાળા, મેં સેવક થઈ અને દેવની જેમ પરચો પૂર્યો. હું સેવક મટીને સમૃદ્ધ થયો. હવે લોકો નત પરચા માગશે મારી પાસે, આંધળાઓ આંખોના ઓજસ માગશે, વાંજિયાઓ દીકરા માંગવા આવશે અને મને ફૂલોની માળા પહેરાવી સોનાના સિંહાસન ઉપર બેસાડી અને લોકો મારી પૂજા કરશે. તો એ મારાથી થશે નહીં. હું એ કઈ રીતે કરી શકીશ? મારાથી નહીં થાય પ્રભુ. તું મારા જીવનની પરિક્રમા બસ હવે અહીંયા પૂરી કરી દે. અને દેવીદાસ બાપુ ખરેખર પછી સમાધિસ્થ થાય છે અને પોતાનું જીવન એ જીવન લીલા સંકેલી લે છે. પોતાનું જીવન ચારિત્ર એ અહીં આ રીતે પૂરું કરે છે. આવા સંત એ હતા જેને કોઈ મહત્વાકાંક્ષા નહોતી, જેના જીવનનું લક્ષ્ય એક જ હતું, માત્ર ને માત્ર સેવા. આ પરોપકાર અને પરમ હિતકારી સંત દેવીદાસ બાપુ, એની જગ્યા અને આ જે વૈભવ અત્યારે આપણે જોઈએ છીએ એ એની સેવાના પરિપાક રૂપી વૈભવ છે. લોકો કહે છે ને કે આ જગ્યામાં કેવો વૈભવ છે, પણ એ વૈભવ એના કર્મ ફળનું, એના કર્મયોગનું ફળ છે. એ કર્મ બીજ જે એણે રોપ્યું હતું એ આજે વિશાળ વટવૃક્ષ બની અને આપણી સામે ઊભું છે અને આપણે એનો વૈભવ માણી રહ્યા છીએ. અને એટલે જ કહેવાય છે કે કોઈને ખેતર વાડી, કોઈને ગામ ગરાસ, પણ આકાશી રોજી ઉતરે અમારો નકળંક દેવીદાસ. આ દેવીદાસ બાપુ અને અમરમાં એની જગ્યા પરબધામ. અને અહીં આજે અમાસ છે, કાલે અષાઢી બીજ છે અને આપ સૌ જાણો છો કે અષાઢી બીજનો પરબધામની અંદર મેળો ભરાય છે. અને એ મેળામાં શ્રદ્ધાળુઓ, લાખો શ્રદ્ધાળુઓ આવી અને પરમ પૂજ્ય બાપુને, અમરમાને અને અહીં જે સિદ્ધ સંતો થયા એને બધાને શ્રદ્ધાથી, ભાવથી નમન કરવા માટે આવે છે. આપણે પણ આ મેળાને માણીએ. હું આ વિડીયોની અંદર તમને મંદિરના દ્રશ્યો અને મેળાના કેટલાક દ્રશ્યો બતાવીશ. સાત દેવીદાસ, અમર દેવીદાસ. ધન્યવાદ. ખીરી મોરી આજ એવો રે ખીલ્યો રે મારો માંડવો રે એ ત્રિગુણી તોરાણિયા રે બંધાવો એ સખીરી મોરી આજે એવો રે ખીલ્યો રે મારો માંડવો
જ્ઞાન નામના ગણે હમાડ્યા એ જી અને પ્રેમની પીઠિયું ચોળાઈ રે જીવરૂપી વરનું નામ છે સખીરી મોરી આજ એવો રે ખીલ્યો રે મારો માંડવો ત્રણ મળી રે અને જાનું હાબદિયું થાય રે ધીરપ નામના ઢોલ વાગ્યા અને ખુમિયાની ખારે વેચાય હે સખીરી મોરી આજે એવો રે ખીલ્યો રે મારો માંડવો
વેચીએ જી 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 અને વિવેકની પેરી વરમાળ રે 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 બ્રાહ્મણ બેઠા વેદ ભણવા એ કરણીનો કંસાર જમાય હે સખીરી મુરીજી આજે એવો રે ખીલ્યો રે મારો માંડવો હે ત્રિગુણી તોરણિયા બંધાવો હે સખીરી મોરી આજે એવો રે ખીલ્યો રે મારો માંડવો સૂક્ષ્મણા નાડી રે અને ત્રવેણીમાં ભેળિયું થાય ગુરુ પ્રતાપે વાલદાસ બોલ્યા હે બેઠા બેઠા હરી ગુણ લાગાય હે સખીરી મુરી આજે એવો રે ખીલ્યો રે મારો માંડવો હે જીત્રી ગુણી તોરણિયા બંધાવો હે સખીરી મોરી આજે એવો રે ખીલ્યો રે મારો માંડવો એવો રે ખીલ્યો